હું સાઉદી અરબમાં અરબીના બાળકો સંભાળતી હતી. જ્યારે પણ હું રાત્રે ઘરે જતી ત્યારે અરબી માલિક મને 400 કે 500 રિયાલ હાથમાં આપી દેતા અને મહિનાનો પગાર પણ ઘણો સારો હતો. એક રાત્રે અરબીની પત્ની ગુસ્સામાં આવીને ઘરની બહાર ચાલી ગઈ અને અરબીએ મને ઘર પર રોકી લીધી. પછી મારા હોશ ઉડી ગયા. તે રાત્રે અરબીએ મારી સાથે, મારું નામ હંસા છે, હું અને મારા પતિ કુંતે સાઉદી અરબમાં રહેતા હતા. અમે બંનેએ MA પાસ હતા, તેથી જ મારા પતિને ફેક્ટરીમાં નોકરી મળી. પણ તેમનો પગાર એટલો ન હતો કે ઘર સારી રીતે ચાલી શકે. તેથી જ હું પણ એક અરબીના ઘર, તેના બાળકોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા અને મારો પગાર પણ સારો હતો. જ્યારે મેં મારા પતિને આ કામ વિશે કહ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા અને કહેવા લાગ્યા, જો અમે બંને સાથે મળીને મહેનત કરીએ તો પૈસા પણ જમા થશે. હું પણ આખો દિવસ ફ્રી હતી, એટલે સવારે ઘરના બધા કામ પતાવીને હું તે અરબીના ઘરે જતી રહેતી. તેને 2 નાના બાળકો હતા, એક પુત્રી અને એક પુત્ર. બંને જુડવા હતા અને 6 મહિનાના હતા. તેની પત્ની બાળકો પર બહુ ધ્યાન આપતી નહોતી, તેથી જ તે 2 બાળકોની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. હું રાત્રે 10 વાગ્યા સુધી તેમના ઘરમાં રહેતી હતી. એ બાળકોની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. હું બપોરે 2 વાગ્યાથી રાત્રેના 10 વાગ્યા સુધી તેના ઘરે જ રહેતી હતી. પણ મને નવાઈ લાગતી કે એક માતા હોવા છતાં તે પોતાના બાળકોને જોતી પણ નથી. તેમને ખવડાવવું, તેમના ડાયપર ચેન્જ કરવું, બધું જ સંભાળતી હતી હું. આ મારી જવાબદારી હતી. માલકીન ખૂબ ગરમ સ્વભાવની હતી. મારા પણ દરરોજ ગુસ્સે રહેતી અને બહુ વાત ન કરતી. હું તેના ઘરે થોડા દિવસથી જ કામ કરતી હતી, પણ તે સ્ત્રીના સ્વભાવને સારી રીતે સમજતી હતી. તે હંમેશા નોકરો પર બૂમો પાડતી રહેતી. જ્યારે પણ કોઈક નોકરથી જરા પણ ભૂલ થતી તો તે ચીસો પાડતી રહેતી. જો માલિક ઘરે આવે તો તેની સાથે પર ઝઘડો કરવા લાગતી. મને સમજાયું હતું કે માલિક તેમના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેમની પત્ની સારી નથી. જ્યારે પણ માલિક કામ પરથી ઘરે પાછા આવતા ત્યારે તે સૌથી પહેલા બાળકોના રૂમમાં આવતા. હું પણ તે બાળકો સાથે વ્યસ્ત રહેતી. તે આવીને બાળકોને પ્રેમ કરતા અને મને પણ પૂછતા, બાળકો તમને પરેશાન તો કરતા નથી ને? તેઓએ ખાધું પીધું તો બરાબર છે ને? બાળકોએ આખો દિવસ શું કરે છે તે મને પૂછતા રહેતા. એક રાત્રે જ્યારે મેં તેમને કહ્યું કે હું જાઉં તો તેમને કહ્યું કે 1 મિનિટ રાહ જુઓ. પછી તેણે ખિસ્સામાંથી તેનું પર્સ કાઢીને મને 200 રિયાલ આપી. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે મારો પગાર પણ ખૂબ જ સારો રાખ્યો હતો અને 200 રિયાલ ઓછા પૈસા નથી. મેં માલિક સામે એક નજર નાખી. મારી નજરમાં હેરાની હતી. તેણે કહ્યું, આ રાખો, તે તમારા માટે ઉપયોગી થશે. મેં કહ્યું, ના માલિક, તમે મને જે પગાર આપો છો તે પણ ઘણો છે. તે મારી વાત સાંભળીને સહેજ હસીને કહ્યું, આ પૈસા હું મારી ખુશીથી આપું છું, આ તમે રાખો. મેં એ પૈસા મારા પર્સમાં રાખ્યા અને હું ફરીથી જવા લાગી. હું દરવાજા પાસે પહોંચી તો તેણે મને કહ્યું, સાંભળો, આ વાત તમારી માલકીનને ન કહેવી કે મેં તમને 200 રિયાલ આપી છે. આ સાંભળીને હું થોડી વાર માટે વિચારોમાં ખોવાઈ ગઈ. પછી મેં હા પાડી અને રૂમની બહાર આવી ગઈ. પણ મને ખબર નથી કે કેમ તે રાત્રે મને ખૂબ જ બેચેની લાગતી હતી. એક માલિકે 200 રિયાલ આપી અને બીજી તરફ કહ્યું કે માલકીનને ન કહેવું. આ બંને બાબતો મારા મગજમાં ફરતી હતી. પછી મેં વિચાર્યું કે માલકીન થોડી ગુસ્સેવાળી છે, તેથી કહ્યું હશે. પરંતુ મારા આશ્ચર્યની વાત એ, બીજા દિવસે માલિકે મને 300 રિયાલ આપ્યા હતા. પણ આ વખતે હું વિચારવા લાગી કે માલિક આટલા દયાળુ કેમ હતા? પર મેં કહ્યું, મારે આ રિયાલ નથી જોઈતા. દરરોજ તમે મને આટલા રિયાલ કેમ આપો છો? પછી તે મારા ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેઓએ કહ્યું કે તમે મારા બાળકોનું ધ્યાન રાખો છો, તેથી જ. મેં કહ્યું, એ તો મારી ફરજ છે અને હું તમારી પાસેથી તેના પૈસા લઉં છું. પણ મેં તે દિવસે માલિક પાસેથી કોઈ પૈસા લીધા નહોતા અને ઘરે પાછી આવી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે હું બાળકોની સંભાળ લેવા ગઈ ત્યારે જોયું કે માલિક તેમના કામ માટે બહાર ગયા નહોતા.
પરંતુ બાળકો સાથે ઘરે હતા. જ્યારે હું પહોંચી તો તે કહેવા લાગે કે આટલા મોડા કેમ આવ્યા છો? તમે જાણો છો કે મારા બંને બાળકોને તાવ છે? તેના અવાજમાં થોડી ચિંતા હતી અને તે થોડા મોટા અવાજે પણ બોલ્યા હતા. મેં ગભરાઈને જરાય ઘડિયાળમાં જોયું તો 2 વાગ્યા હતા અને હું આ જ સમયે આવતી હતી. મેં કહ્યું હું આ સમય જ પર આવી છું, પરંતુ તેણે મને કહ્યું કે તમને તેના જ પૈસા આપું છું જેથી તમે મારા બાળકોની વધુ કાળજી લો. તેમને સવારથી તાપ છે અને તેમની માતા તેમની પરવાહ કરતી નથી, પરંતુ મેં તમને એટલા માટે રાખ્યા છે કે મારા બાળકોની સારી સંભાળ થઈ શકે. શું તમે 2 વાગે આવો અને મારા બાળકો અહીં માંદગીમાં રડતા રહે? દીકરો તો સૂતો હતો, પણ તેનો દીકરી તો રડી રહી હતી. મેં ઝડપથી માલિક પાસેથી તેને લીધો અને મારા ખોળામાં સુવડાવ્યો. બંને બાળકો મારાથી ખૂબ જ જોડાયેલા હતા. જેવો તે બાળક મારા ખોળામાં આવ્યો કે સાવ ચૂપ થઈ ગયો. મેં તેને દિલથી લગાડી અને તેના કપાળ પર ચુંબન કર્યું. તે તાવમાં ગરમ હતો. મેં કહ્યું તમારે મારી રાહ જોવાને બદલે આ બાળકોને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. જુઓ બાળકોને કેટલો તાવ છે. મારી વાત સાંભળીને તેણે પોતાના કપાળ પર હાથ માર્યો અને કહ્યું કે મારી બુદ્ધિ કામ કરતી નથી. ખરેખર મારે તેમને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. તેની દીકરીને ખોળામાં લઈ અને કહ્યું કે મારી સાથે આવો, આપણે તેનું ડોક્ટર પાસે ચેકઅપ કરાવી આવીએ છીએ. મેં તો હેરાનીથી કહ્યું તમે મને કેમ લઈ જાઓ છો? તમે માલકીનને તમારી સાથે લઈ જાઓ. તે માં છે અને માં બધું સારી રીતે કહી શકે છે. તેની મારી વાત પર થોડું હસીને કહ્યું માં, શું માતા આવી હોય છે જેવી મારી પત્ની છે? તેને તો એ પણ ખબર નથી કે તેને કઈ દવા આપવાની છે અને કઈ નહીં. દવા પણ તમારે તેને પીવડાવી છે અને ધ્યાન પણ તમારે જ રાખવાની છે. તો તમે જ મારી સાથે ડોક્ટર પાસે આવો. હું રૂમમાંથી માલિક સાથે બહાર આવી કે માલકીને બહાર ટીવી જોતી હતી અને ચા પણ પીતી હતી. જ્યારે તેણે મને માલિક સાથે બહાર જતી જોઈ ત્યારે તેણે કહ્યું તમે ક્યાં જાઓ છો? બાળકોનું શું થયું છે? માલિકે મારા બદલે તેમની પત્નીને જવાબ આપ્યા. કહેવા લાગ્યા તમને ખબર નથી કે તમારા બંને બાળકોને તાવ છે? હું તેને ડોક્ટર પાસે લઈ જઈ રહ્યો છું. જો તારે ચાલવું હોય તો સાથે ચાલ. આ સાંભળીને માલકીનના ચહેરા પર ગુસ્સે આવી ગયો અને કહેવા લાગી ના ના, મારાથી આ બાળકો સંભળાતા નથી. તમને જ બહુ શોખ હતો. એમ કહીને તેણે ફરી ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું. મને ખૂબ જ નવાઈ લાગી કે એક માં હોવા છતાં તે કેવું બોલી રહી છે. મેં ઘણી બધી બેદરકાર છોકરીઓ જોઈ છે જે લગ્ન પછી અને બાળકો થયા પછી બાળકોની બાબતમાં જવાબદાર બની જાય છે, પણ આ કેવી પ્રકારની માં હતી જેને તેના બાળકોની પરવાહ નથી? માલકીન ખૂબ જ સુંદર હતી, પરંતુ તેને તેના બાળકોની જરા પણ ચિંતા નહોતી. હું છેલ્લા 3 મહિનાથી તેમના બાળકોની સંભાળ લઈ રહી હતી અને મેં જોયું છે કે માલકીન બસ તૈયાર થઈને ફરતી રહેતી. તેના પગની માલિશ કરાવતી, તેની મસાજ કરાવતી, તે તેના માથા પર હંમેશા તેલ લગાડવાતી. બસ આખો દિવસ નોકરો પાસે તેમની સેવા કરાવતી રહેતી. તે બંને બાળકોને તાવ હતો. મેં આખો દિવસ બાળકોની ખૂબ કાળજી લીધી હતી. એકને દવા આપતી તો બીજો રડવા માંડે અને બીજાને સુવડાવો તો પહેલો જાગી જતો. તાવમાં બંને બાળકો ચીડચીડા અને જિદ્દી બની ગયા હતા. નહીં તો તેને મારી વાત માની લીધી હોત, પણ આજ હું સાવ થાકી ગઈ હતી. જ્યારે માલિક આવ્યા ત્યારે મેં ઘરે જવાની પરવાનગી માંગી. ત્યારે તેણે મને કહ્યું કે મને પણ આ યોગ્ય નથી લાગતું, પણ હું પણ લાચાર છું. જો તમે આજની રાત મારા બાળકો સાથે રહેશો તો તમારો મારા પર મોટો ઉપકાર હશે. મેં કહ્યું કે મારા પતિ 11 વાગે પાછા આવે છે. મારે તેને જમવાનું પણ આપવાનું છે. આ સાંભળીને મેં માલિકના ચહેરા પર વિચિત્ર હાવભાવ જોયા. તેને કહ્યું શું તમે પરણિત છો? મેં કહ્યું હા. તો મારો જવાબ સાંભળીને માલિકનો ચહેરો વિચિત્ર બની ગયો હતો અને તેણે પોતાનો ચહેરાનો ભાવ બદલી નાખ્યો હતો અને કહેવા લાગ્યા કે તમે તમારા પતિને કહેશો કે તમને એક રાત અહીં રહેવા દે, કારણ કે મારામાં તેમને સંભાળવાની ખૂબી નથી. હું કેવી રીતે તેમની આખી રાત સંભાળી શકીશ અને તમે તેમની દવા વિશે સારી રીતે જાણો છો. મેં કહ્યું ઠીક છે, હું મારા પતિને પૂછીશ. મેં મોબાઈલ ઉપાડ્યો
અને મારા પતિને ફોન કર્યો. તેમને કહ્યું, વાંધો નહીં, તું આજની રાત રોકાઈ જા, હું ખાવા પીવાની વ્યવસ્થા જાતે કરી લઈશ. હું આખી રાત બાળકોની સંભાળ રાખતી રહી અને બીજી સાંજ સુધીમાં બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પછી જ્યારે હું પાછી જવા લાગી ત્યારે માલિક મારા હાથમાં 600 રિયાલ આપવા લાગ્યા. મેં પૂછ્યું કે તમે મને કેમ આપો છો? તેને કહ્યું કે તમે મારા બાળકોને ખૂબ જ મુશ્કેલ સમયમાં સંભાળ્યા છે, આના પર તમારો અધિકાર છે. મહેરબાન કરીને તમારી પાસે આ રિયાલ રાખો. મેં કહ્યું કે તમે પૈસાથી કેમ મારી મમતાને તોલો છો? હા, હું કબૂલ કરું છું કે આ મારા સગા બાળકો નથી, પરંતુ હું તેમને હંમેશા મારા બાળકોની જેમ ચાહું છું. એટલા માટે તમે તમારા પૈસા તમારી પાસે રાખો, મારે તેમની જરૂર નથી. આટલું કહીને હું બહાર નીકળી ગઈ. મારા લગ્નને 3 વર્ષ વીતી ગયા હતા, પણ મને કોઈ સંતાન ન હતું. લગ્ન પછી તરત જ હું ગર્ભવતી થઈ હતી, પણ મારા પતિ મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યા, તું જાણે છે કે મારો પગાર કેટલો છે અને આટલા પગારમાં બાળકનો સારી રીતે ઉછેર કરી શકતો નથી. ભગવાન ખાતર તું અત્યારે આ પ્રેગ્નન્સી સાફ કરાવી લે, પછી આપણા દિવસો સારા થશે, બાળક રાખી લેશ. બાળકનું શું છે, તે તો થઈ જશે. તે સમયે હું ખૂબ રડી હતી. મેં કુંતેશને કહ્યું હતું કે બાળક તેનું નસીબ લઈને આવે છે. કુંતેશ, તમે આવું કેમ વિચારો છો? પણ તે મારી સામે હાથ જોડવા લાગ્યો, સમજાવવા લાગ્યો, કહેવા લાગ્યો કે હું ખૂબ જ પરેશાન છું અને હજુ વધુ પરેશાન થઈશ. તું મને સમજ. તે સમયે મારા પતિ સાઉદી અરબના વિઝા માટે અરજી કરવાના પ્રયાસમાં વ્યસ્ત હતા, તેથી જ મેં તેમની સલાહ સ્વીકારી. પછી અમે સાઉદી આવ્યા. પછી મેં તેને ઘણી વખત કહ્યું, આપણે હવે બાળક કરી લેવું જોઈએ, પણ તે માનતા નહોતા અને કહેતા કે 2 વર્ષ પછી વિચારીશ અને જો સંજોગો સારા થશે તો બાળક પર કરી લઈશું. આપણે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ કે આપણને સંતાન નહીં થાય? તે હંમેશા મને ટાળતા રહેતા, પરંતુ મારા હૃદયમાં એવું હતું કે ભગવાન મને બાળક આપે. મને આ 2 બાળકોની સંભાળ લેવાની જવાબદારી મળી ત્યારે એ નથી સમજાતું કે કામ કરું છું તે બાળકો મારા માટે બોજ છે, પણ મેં તો મારી બધી મમતા તેના પર વરસાવી દીધી હતી અને તેને ખૂબ પ્રેમ કરતી હતી. જ્યારે બીજા દિવસે હું કામ પર આવી તો મેં જોયું કે માલિક અને માલકીન વચ્ચે ઝઘડો થતો હતો. મને ખબર નથી કે શું ચર્ચા ચાલી રહી હતી અને મને પણ બીક લાગવા માંડી હતી કે તે એકબીજાથી છૂટાછેડા ન લઈ લે. માલિક હંમેશા કહેતા હતા, તું બધા સમયે શોપિંગ કરતી રહે છે અને તૈયાર થતી રહે છે, તારે ફક્ત એક રાત માટે બાળકોની સંભાળ રાખવાની હોય છે અને તારે પણ તું બીજા રૂમમાં જઈને સૂઈ જાય છે. તને બાળકોની બિલકુલ પરવાહ નથી. જો તારો આવો રવૈયો ચાલુ રહેશે ને તો હું તને છૂટાછેડા દઈશ. માલિક ખૂબ ગુસ્સામાંથી બૂમો પાડતા બહાર ગયા. તે સમયે હું રૂમમાં આ સાંભળી રહી હતી અને તે સમયે બાળકો મારા ખોળામાં બેઠા હતા. પછી હું ડરી ગઈ જ્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને માલકીન ખૂબ ગુસ્સામાં રૂમમાં આવી. તેને કહ્યું, આજે રજા છે, તારા ઘરે જા. આટલું કહીને તેણે મને ચપટી વગાડી અને બહાર જવા કહ્યું. હું ચૂપચાપ બહાર નીકળી ગઈ, પણ મને ખબર હતી કે તે સ્ત્રી ખૂબ ગુસ્સામાં હતી અને કોઈ પણ સાંભળશે નહીં, તેથી હું ઘરે ચાલી ગઈ. પછી મને ખબર નથી કે શું થયું અને શું નહીં, પરંતુ સાંજે જ મને માલિકનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે જલ્દી ઘરે આવો હંસા, મારે તમારું ખૂબ જ અગત્યનું કામ છે. મેં કહ્યું, માલિક અત્યારે રાતના 9 વાગ્યા છે. તો તેને કહ્યું, મારે તમારું ખૂબ જ જરૂરી કામ છે, અત્યારે જ આવો. મેં મારા પતિને કહ્યું તો તેને કહ્યું, બાળકોને ફરીથી તાવ હશે, ચાલ હું તને ત્યાં છોડી આવું. તેઓએ મને માલિકના ઘરની બહાર છોડી દીધી. પછી મેં ઝડપથી ડોરબેલ વગાડી, પર આજે દરવાજો ચોકીદારના બદલે માલિકે ખોલ્યો હતો. મેં જોયું તો ચોકીદાર પણ ઘરમાં ન હતો. મેં માલિકને પૂછ્યું તો તેણે કહ્યું કે ચોકીદાર તેના ઘરે ગયો છે, થોડી વારમાં આવશે, તમે અંદર આવો, મારે તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. આ સાંભળીને હું માલિક સાથે અંદર ગઈ, પણ મને ખબર નહોતી કે અંદર જતા જ મારા પર કયામત આવી જશે. હું અંદર ગઈ તો હોલ સાવ ખાલી હતો. આ જોઈને મને થોડી ચિંતા થઈ, એટલા માટે હું સોફાના કિનારે બેઠી અને માલિક સામે સોફા પર બેઠા હતા.
માથું પકડીને કંઈક વિચારવા લાગ્યા અને તેણે કહ્યું કે મારી પત્ની બપોરથી તેના માતા પિતાના ઘરે ગઈ હતી. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં મારી પત્ની સાથે ફોન પર વાત કરી ત્યારે ખબર પડી કે મારા બાળકો તેની પાસે નથી. તે કહેવા લાગી કે હું બાળકોને મારી સાથે લઈ ગઈ નથી. પછી તે કહેવા લાગી કે ચોકીદારને પણ તેને ઘરેથી પાછો મોકલી દીધો હતો. હું ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નોકર હાજર ન હતા અને ચોકીદાર પણ નહીં. મને ખબર નથી કે તે પોતે બાળકોને લઈ ગઈ છે કે પછી મારા બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આટલું કહીને તે રડવા લાગ્યા. તેણે કહ્યું કે હું જાણતો નથી તે મારા બાળકો સાથે શું કરશે. ત્યારે તેને કહ્યું કે તમે મને બાળકોને શોધવામાં મદદ કરશો. હું વિચારી રહી હતી કે હું તેની મદદ કેવી રીતે કરી શકું, પરંતુ આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. તે માં બનીને કેવી રમત રમી રહી હતી. હજુ હું વિચારી રહી હતી ત્યારે મને પોલીસની ગાડીનો હોર્ન સંભળાયો અને થોડી જ વારમાં પોલીસ દિવાલો કૂદીને ઘરમાં આવી પહોંચી. મને માલિક સાથે જોઈને તેને મારી ધરપકડ કરી અને ઉલટા સીધા આક્ષેપો કરવા લાગ્યા. તેણે કહ્યું કે તમારી પત્નીએ સાચી જ ફરિયાદ કરી છે. તમારું આ મહિલા સાથે સંબંધ છે એટલા માટે તમે તેને એકલામાં બોલાવી છે અને એમ પણ કહ્યું કે બંને બાળકો નોકરાણીએ લીધા છે. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ. તે મારા માલિકને પણ દોષી ઠેરવતા હતા. જો કે આવું કંઈ ન હતું. માલિકે પણ કહ્યું કે તેવું કંઈક નથી, પરંતુ તે મને પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. હું રડવા લાગી અને મારા પતિને ફોન કર્યો અને તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ પોલીસ કશું સાંભળવા તૈયાર ન હતી. મારા પતિ માલકીન પાસે ગયા અને તેમને કહ્યું કે મારી પત્નીએ તમારા બાળકનું અપહરણ કર્યું નથી અને ન તો માલિક સાથે તેનું ચક્કર છે. મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે, તેથી તેને છોડી દો. માલકીને કહ્યું કે હું માત્ર એક જ શરત કેસ પાછો ખેંચીશ. તું તારી પત્નીને લઈને અહીંથી ચાલ્યો જા, કારણ કે મારા પતિએ મને સ્પષ્ટ કહી દીધું છે કે તે મારા પાસેથી છૂટાછેડા લઈ અને તારી પત્ની સાથે લગ્ન કરશે, કારણ કે તે મારા બાળકોની સારી સંભાળ રાખે છે. આ સાંભળી મારા પતિ પણ દંગ રહી ગયા. મને ખબર ન હતી કે માલિકે આવું કેમ કહ્યું, પરંતુ આ સાંભળીને મારું હૃદય ખૂબ જ દુઃખી થયું. હું તો તેમના ઉપર ઉપકાર કરી રહી હતી. માલકીને તેનો કેસ પાછો ખેંચી લીધો અને હું મારા પતિ સાથે મારા ગામ પાછી આવી. પણ અત્યારે હું તે બાળકોને ખૂબ જ યાદ કરું છું. જ્યારે માતા પિતા આ રીતે લડે છે તો તેઓ બાળકોની શું સંભાળ રાખશે? કોઈએ સાચું જ કહ્યું છે, જે થાય છે તે સારા માટે જ થાય છે. મિત્રો, ક્યારેક એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પતિ પત્ની પોતાની ઈચ્છા મુજબ પ્રેગ્નેન્ટ થવા ઈચ્છે છે તો તેમને ગર્ભધારણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી પતિ પત્નીએ યોગ્ય સમયે ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ, જેથી તેમને પાછળથી પસ્તાવો ન થાય. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.